સંગીત એ વૃદ્ધાવસ્થાને દૂર ભગાડવાની અને યુવાવસ્થાને કાયમ રાખવાની જડીબુટ્ટી છે. અમદાવાદના વંદે માતરમ ગોતાના સર્વે વડીલે યુવાનો માટે કરાઓકે સિંગિંગ માટે બીટ બોક્સ નામની અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ સાથે સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો. ભારત વિકાસ પરિષદના પ્રેસિડેન્ટ હિતેશભાઈ ઠક્કર, રાજેશભાઈ સનારિયા, કમલેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટુડિયોના ઓનર બિપિનભાઈ સોની, પારુલબેન સોની, ડોક્ટર પરિક્ષિત રાજપુરોહિત સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઇન સ્ટ્રીમથી હટીને છે અમારો વિષય, પણ સૌથી પહેલા તો હું મારા મિત્ર બિપિનભાઈને અભિનંદન આપું કે મને આવા વિષયમાં લઈને મનોરંજન કર્યો છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અત્યારે અમારા પ્રસંગમાં મારા સહપાઠી અને અત્યારે પશુપાલન વિભાગમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે ડૉક્ટર હિતાબેન પટેલ મારા આગ્રહથી આવ્યા છે. ડૉક્ટર મનીષભાઈ એડિશનલ ડાયરેક્ટર, લાલજીભાઈ પ્રજાપતિ, દરેકને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે, મારી સાથે એક ફોટોગ્રાફી સેશન કરે. પણ એટલીસ્ટ ઇન્ડિયામાં અને અમદાવાદમાં આ કન્સેપ્ટ એકદમ નવો છે, પણ મને એવું લાગે છે કે આ કન્સેપ્ટની બહુ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પારખીને જે શરૂઆત કરી છે પુરોહિત સાહેબ અને એમના મિત્રોએ, તો એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ. અને મને એવું લાગે છે કે ખૂબ સારો પ્રતિસાદ મળશે. ઓલ ધ બેસ્ટ. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली, ओ भगत भर दे रे जोली. अंकत खंजरी बचंद बाजत मुरतंग खंजरी बजंग बाजत मुरचंग राज तिलक नंदन यंग राज रंग कीने मधुर मधुर भरी तार सरसत सरतारता राज सारे अमर साथ लीने अगर अमर सुखी उदा सुखी गनी अतिया का गंड को विचार सार सर्व रूप साज ए बम 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 ए बम 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 डमरुदाज डमरुदाज महाराज याद तांडव नाचे, शंकर महाराज याद तांडव नाचे, शंकर महाराज याद तांडव नाचे. अद्भुत अधिघटत घाट विघट सुगलित अपाज तांडव को भरत घाट जोगी राज जागे. अरे जय 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 जगत देव मंदट पद महादेव राम कृष्ण करत देव राम धूम आजे. अकल अलग गतियन निर्गत सुन्न मदद संकट हर विष्णु रूप रुद्र रूप राज. हे बम बम बम, हे बम 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 डमरुनाद बम 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 डमरुबाज नाद. शंकर महाराज याद तांडव नाचे, शंकर महाराज याद तांडव नाचे. बोलो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ચાલુ રાખજો. બિપિનભાઈના ભાગીદાર તેમજ કમલેશભાઈ સિંગર, મારા સાથી મિત્રો ભારત વિકાસ પરિષદમાંથી મયુરભાઈ, મારા મહિલા પાંખના પ્રમુખ મોનાબેન પંચાલ, મહામંત્રી જલપાબેન, ભારત વિકાસ પરિષદના સંયોજિકા રેખાબેન અને એસોસિએશનના મંત્રી, તેમજ સર્વેનો અહીંયા હાર્દિક સ્વાગત છે. તેમજ આ સુંદર મજાનું આપણા એરિયા માટે આ એક પ્લેટફોર્મ ઊભું થયું છે. અત્યારે સિનિયર સિટીઝન અહીં બેઠા છે. સિનિયર સિટીઝનના ઘણીવાર ફોન આવે કે આવું થાય છે, ગાર્ડનમાં પ્રોબ્લેમ થાય છે. હવે તમારા માટે આ પરમનન્ટ સોલ્યુશન તમને મળી ગયું છે. આમ જોવા જઈએ તો ત્યાં તો આપણે બધું સાઉન્ડ લઈ જવી પડે, આ કરવું પડે ને છેલ્લે બબાલોદ બી થાય. અહીંયા તમને હવે મને ફોન નહીં કરવો પડે, એ બિપિનભાઈએ તમને પ્રોપર એક આયોજન કરી આપ્યું છે. એટલે બધાને બહુ જ મજા આવશે એવી મારી બધાને શુભેચ્છાઓ છે. તેમજ અહીંયા આપણે દરેક આપણી સોસાયટીના અંદર
આપણું આ બિપિનભાઈનું નવું સોપાન છે એને એક સારો મજાનો મેસેજ બનાવી અને આપણે દરેક સોસાયટીના અંદર શેર કરીએ, જેનાથી આ જે સોપાન છે દરેક એરિયાના આપણા દરેક કાર્યકર્તાને, દરેક નાગરિકને ખબર પડે અને એનો લાભ લઈ શકે. આપણે કોઈ નાનું મોટું ફંક્શન કરવા જઈએ તો બહુ મોટા ખર્ચા થતા હોય છે. એક હોટલમાં બર્થડે રાખવું હોય તો 600 રૂપિયાથી ડીશ સ્ટાર્ટ થાય, 600 રૂપિયાથી નોર્મલ ડીશ સ્ટાર્ટ થતી હોય છે. અને થોડું અંદર મીઠું ઉમેરવા જઈએ એટલે 700, 800, 1000 રૂપિયા થાય. 100 જણનો 50 જણનો પ્રોગ્રામ કરીએ 50,000 રૂપિયા થઈ જાય. એ 50,000 થી અડધી કિંમતમાં અહીંયા તમારો અડધી કિંમત કરતા ઓછો આઈ થિંક અહીંયા પ્રોગ્રામ થઈ જશે ને અહીંયા મજા બી આવશે, તમને પ્રાઇવસી મળશે, આટલું ફર્સ્ટ ક્લાસ મોટી સ્ક્રીન મળશે, સાઉન્ડ મળશે, બધી વસ્તુ મળશે. કોઈના અહીંયા પરિવારમાં નાનું મોટું ફંક્શન કંઈ રમવું હશે, આપણે નાના હતા ત્યાં બધા રમતા, ખો રમતા ને આ બધું કરતા, એ બધું અહીં થઈ શકશે. તમે એન્ટરટેનમેન્ટ માટે કોઈને સોંગ ગાવા હોય, ગમતું હોય એ પણ થઈ શકશે. ભલે રાગ ના આવતો હોય, મ્યુઝિક સાથે સેટ થઈ જશે, વિડીયો સારો બની અને રિલે બની જશે. ગરબા ક્લાસ કોઈને કરવા હોય તો ગરબા ક્લાસ માટે તમારે તો અત્યારે વેટિંગ થઈ જશે, કેમ કે 5-6 જણા ખબર પડશે તો બુકિંગ આવી જશે તમારે. યોગા થઈ શકશે, બરોબર, ઘણી બધી વસ્તુઓ થઈ શકશે. આ એક મલ્ટીપર્પઝ પ્લેટફોર્મ બન્યું છે. એટલે ફરીથી બિપિનભાઈ અને એમના ભાગીદાર અને પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બહુ જ મજાનું આયોજન કર્યું આ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.